વિક્રમ સંવત 2080 મહાવદ સાતમ તારીખ 2/3/2024 શનિવાર. વાલા ભક્તો, આવતીકાલે રવિવારનો દિવસ છે, એટલે પ્રતિ માસે આપણી થતી આત્મીય સભાનો દિવસ છે. માટે પ્રત્યેક હરિભક્તોને આત્મીય સભાનો લાભ લેવા માટે પધારવા ખાસ વિનંતી છે. કારણ કે પછી આવો અવસર મળશે નહીં. બાકી દુનિયાના વ્યવહારો આપણે જે કરીએ છીએ તે અનાદિથી કરતા આવ્યા છીએ, અને ભગવાન શ્રી હરિમાં જો આપણને અધિક પ્રીતિ નહીં થાય તો વ્યવહાર કરવા ફરીને પાછા આવશું ખરા. અને અત્યાર સુધી કોઈએ વ્યવહારો કરીને વ્યવહારમાંથી કોઈએ લોસો કાઢ્યો નથી, કોઈને મળ્યો નથી, મળવાનો પણ નહીં. આ લોકની વ્યવસ્થાના ભાગરૂપે પરિવારના પોષણ માટે એક ફરજના ભાગરૂપે, અને મંદિરો હોય કે સંસ્થા હોય તો એની વ્યવસ્થાના અને સમાજના કલ્યાણના ભાગરૂપે ઘટે એટલો વ્યવહાર કરવો, ઘટે એટલો કરીએ, પરંતુ એમાં બહુ ઊંડા ન ઉતરી જઈએ અને વ્યવહાર પ્રધાન ન થઈ જાય, મહારાજ ગૌણ ન થઈ જાય. એ માણસ માત્ર બધાએ લક્ષ્ય રાખવું જોઈએ. ત્યાગી અને ગ્રસ્ત બધાએ, ખાલી ગ્રસ્તની જ વાત નથી. વ્યવહાર કંઈ ગ્રસ્તને જ ગળે વળગે અને ત્યાગીને ગળે ન વળગે એવું નથી કાંઈ. અમને વ્યવહારો છે ને એ ગળે વળગે અને બધું જગતને વ્યવહાર પ્રધાન થઈ જાય તો ઠાકોરજીનું ધ્યાન ને ભજન ને સત્સંગ કરવા માટેનું બધું ગૌણ થઈ જાય. માટે પ્રત્યેક ત્યાગી ગ્રસ્ત બધાએ લક્ષ્ય રાખવું ખૂબ જરૂરી છે. અને એના માટે સત્સંગ એ અધિક ને અધિક કરતો રહેવો જોઈએ. જો સત્સંગ અધિક ને અધિક ન થયો અને બીજામાં જો કંઈક આપણને કંઈક સુખ વધુ પડતું મનાઈ ગયું તો તકલીફ થાય, અને એ તકલીફ દૂર કોઈ કરી નહીં શકે. એટલે ભગવાન શ્રીએ મધ્યના 23ના વચનામૃતમાં બતાવ્યું છે. મધ્ય પ્રકરણનું 23મું વચનામૃત. મહારાજ કહે છે કે જેનું મન ભગવાનના સ્વરૂપમાં આસક્ત થયું હોય અને પંચ વિષયના યોગ્ય કરીને ટાઢું થતું ન હોય તેને સાધુ જાણવા. બહુ અદ્ભુત વાત કરીશ મહારાજે. ભગવાનના સ્વરૂપમાં જેનું મન અતિ આસક્ત થયું હોય અને પંચ વિષયના યોગ્ય કરી અને ટાઢું થતું ન હોય એને મહારાજ કે સાધુ જાણવા. અને આવી સાધુતા કેળવવા માટે આપણે સહુ કોઈએ પુરુષાર્થ કરવો જોઈએ, લક્ષ્ય રાખવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ, જાગતા રહેવું જોઈએ, અને માથે કોઈક એવા મોટા પુરુષ રાખવા જોઈએ કે જે આપણને આ લોકના પંચ વિષય પ્રધાન થવા ન દે. જીવની તો હવે ક્ષમતા કેટલી! તે આરાધના કરી અને શાસ્ત્રો ભણી અને કેટલુંક બિચારો જ્ઞાન પ્રાપ્ત કરી શકે ને સમજણ પ્રાપ્ત કરી શકે. કદાચ જ્ઞાન મેળવી શકે ગોખીને, પણ વિષયોમાંથી વિરક્ત થવા માટેનું તો બહુ અઘરું છે આ કામ બધું. મોટા પુરુષની વિશે જો પ્રીતિ હોય સાચી તો
તો એ વિષયોને ખોટા કરી અને આપણને વિષયમાં બદ્ધ ન થવા દે. જેના માથે કોઈ એવા સત્પુરુષ નથી તેને વિષયો પ્રધાન થતા વાર ન લાગે. મહા મોટો ગમે તેવો તપસ્વી વિદ્વાન જ્ઞાની પુરુષ હોય અને ગમે તેવો શક્તિશાળી પુરુષ હોય અને ગમે તેવો મહા અતિ કઠિનમાં કઠિન તપસ્યા કરનારો તપસ્વી હોય, પણ માથે જો એને સત્પુરુષ ન હોય, સત્પુરુષનો આશ્રય ન હોય. ગઈકાલે મેં બતાવ્યું હતું એવા એકાંતિક ભગવાનના સંત, એનો જો આશ્રય ન હોય તો ત્યાગી અને ગ્રસ્ત ભાઈઓ ને ભાઈઓ નાના ને મોટા વિષયોમાં બંધાતા એને વાર ન લાગે ને વિષય રૂપ થઈ જાય. થવાનું હતું વિશ્વંભર રૂપ અને થઈ ગયો વિષય રૂપ, અને મન ખારો બધો બગડ્યો એનો. હવે એક મન ખારો બગડે તો વાંધોય નથી, પણ આ તો ઘણા બધા જ એવા મન ખારા આપણા બગડે. માટે વિચાર કરું ભગવાનના ભક્તિ. એટલે સૌ ભક્તો આત્મીય સભાનો લાભ લેવાનો આગ્રહ રાખજો. અમે તમને કહીને તમે આવો, એ તો કેના જેવું થાય ખબર છે? પેલી મરતી મરતી ગાય ઊભી થાય ને અને મરતી મરતી કાન હલાવતી હોય ને એના જેવું થાય. તો એ મરતી મરતી કાન હલાવતી હોય એ દૂધના બગોણા ન ભરી દે. અને ઓલો તો એનો ધણી છે ને કે બાયો દો આવે અને ગાયની પીઠ ઉપર એક થાપો મારે ને તો ઓલી ભડાક દઈને ગાય ઊભી થઈ જાય, એ બગોણા દૂધના છલકાવી દે. મરતી મરતી ગાય કાન હલાવતી હું દૂધના બગોણા ભરે. હવે 2-4 ડબકા માન કાઢે દૂધના. એમ અમે તમને આગ્રહ કરીને ઉત્સવ સમયાન પ્રસંગો શિબિરો અને આત્મીય સભાઓને બધું એમાં પરાણે તમને બોલાવીને ગળાના હોગન દઈ અને જ્યારે ભગવાન બજાવીએ ત્યારે પછી જે અમે ત્યાગીને તમારી ગ્રસ્ત બધાની વાત છે, તમારી એકની વાત નથી હો, મારી હો તો ભેગી વાત છે. મને કોઈ પરાણે ભગવાન ભજાવે એમાં હું દમ વરે. હવે એ તો મેં કહ્યું એને જેવું થાય. મરતી મરતી ગાય કાન હલાવે એના જેવું થાય. 1-2 ડબકા કાઢે દૂધના, એ કંઈ બગોણા ન ભરી દે. અને એક વાત તો બહુ નિશ્ચિત છે, જ્યાં સુધી આપણને આપણા આત્માના મોક્ષ માટેની ભૂખ ન જાગે અને આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરવું અને મહારાજની મૂર્તિનું સુખ લેવું, એની લવિંગા મરચા જેવી તીખી વાસના ન બંધાય ત્યાં સુધી તો ભય છે, બીક છે. ક્યારે આ ડેટકું ક્યાં બંધાઈ જાય કંઈ નક્કી નહીં. જો અને એ બધું ડેટકું ગમે ત્યાં ઠેકડા મારતું હોય, પણ ગમે ત્યારે કાળ રૂપી સર્પ આવી અને ક્યારે મોઢામાં પકડીને ઓયા કરી જાય છે, એની કોઈ કલ્પના ન કરી શકે. એટલે બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે, આગે કાળ ખડા શીર કરી નાખે ખાક કી ઢેરી. તારે જગતમાં ભલામણા જીવવાનું જોવો શું? જગત મેં જીવવાના થોરા મ ભૂલો દેખી તન ગોરા. આગે કાળ શીર ખડા. આ રાહ જોઈને મોઢું ફાડીને બેઠો હોય, ગમે ત્યારે પકડી લે ડેટકાને. આખો વગર ચાવે પેટમાં ઉતરી જાય. એટલે વાત એ છે, ભગવાન શ્રી હરિએ કૃપા કરી છે. માણસ છે ને જીવવા માટે
અને બચવા માટે ને ધન સંપત્તિ બચાવવા માટે ને ધન સંપત્તિ હાંચવવા માટે થઈ અને કેટલી મહેનત કરે. ગઈકાલ કથા આવી જો આપણે બોટાદની. પેલો મરકીનો રોગ વ્યાપક બન્યો ગામમાં. પછી કોઈ લોકોએ બધા ભેળા થઈને નક્કી કર્યું અને મહાજનો પાસે ગયા. આ મરકીના રોગને દૂર કરવું હોય તો એક જ રસ્તો છે. કેમ? તો કે એને આપણે પશુનો ભોગ આપવો પડે તો એ મરકી દૂર જાય, બાકી શક્ય નથી. આવું લોકોએ કહ્યું. અને જગતમાં હજુ પણ કોઈ જગ્યાએ આવું બધું ચાલતું હોય છે. માણસો અણસમજણે કરીને, યા તો વહેમે કરીને, યા તો અજ્ઞાને કરીને ઘણી વખત પોતાની અમુક પ્રકારની કામનાઓ સિદ્ધ કરવા માટે કોઈ દેવ દેવી પાસે પશુ હિંસા કરતા હોય છે. ખોટું છે. એમ પશુ હિંસા કરવાથી જો દુઃખ દૂર થતા હોય તો બધા સુખ્યા ન થઈ જાય. વેમ છે ખોટા. માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં અહિંસા ધર્મ બતાવ્યો છે આપણને. ક્યારેય પણ ભગવાનના ભક્તોએ કોઈ પણ પ્રકારે કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. રાજ્ય, ધન અને સ્ત્રી એની પ્રાપ્તિને અર્થે પણ મનુષ્યની હિંસા ન કરવી કોઈ દિવસ. કોઈ લોકોને જીવતા જલાવી દેવા ને જીવતા કાપી નાખવા ને જીવતા હળગાવી દેવા, એ તો કેટલું બધું ઘોર કર્મ છે. એ કર્મ માણસને છોડે નહીં. માટે ખોટા વેમના કારણે નિર્દોષ પ્રાણીઓની હિંસા ન કરવી. એના લગ્નમાં ઘણા બધા જ પશુઓને વધ કરી અને એનો બાપ જે લગ્નમાં આવવાના હતા, માંડવ્યા જાનૈયા, એ બધાને જમાડવા માટે ઘણા બધા પશુ બાંધેલા જોયા. અને આપણા ભારત દેશની તે સબરી બાઈ પોતાના પરિવારનો ત્યાગ કરીને પરમાત્માની ભક્તિ કરવા વહી ગયા હતા. તેના દિલમાં કેવી દયા આવી છે. બોલો, 15 વર્ષની છોકરી હતી. એને એમ થયું કરે રે મારો બાપ મારા લગ્ન પ્રસંગે, લગ્ન પ્રસંગ તો એક માંગલિક પ્રસંગ કહેવાય, પવિત્ર પ્રસંગ કહેવાય. અને આ પ્રસંગે આટલા બધા પશુની હિંસા કરશે. આ પશુએ મારા બાપનું શું બગાડ્યું હોય છે? અને આ પશુએ મારું શું બગાડ્યું છે? તો કેટલા બધા પશુ, હરણિયા ને ગાડેડા ને બકરા ને બોકડા ને ભેંસો ને ગાયો ને કંઈક પશુઓ બધા લાવી અને હિંસા કરવા માટે બાંધેલા. આ દીકરીને દયા આવી. ભગવાન સ્વામિનારાયણ એટલા કહે છે કે મારો આશ્રિત ક્યારેય પણ કોઈ પણ પ્રકારના પશુની હિંસા ન કરે, મનુષ્યની હિંસા ન કરે. અને હિંસાના ઘણા બધા જ પ્રકારો શાસ્ત્રોએ આપણે બતાવ્યા છે. કોઈનું મનથી ભૂંડું ઈચ્છવું એ પણ એક હિંસાનો પ્રકાર છે. કોઈનું અહિત ઈચ્છવું અને કોઈ દુઃખી થાય એના માટે અનેક પ્રકારના વ્યૂહ રચીને માણસ પોતાની ઈચ્છા પૂર્તિઓ કરતો હોય છે. આ બધો હિંસાનો પ્રકાર છે. કોઈનું સુખ જોઈને કોઈ પરિવારમાં કે કોઈના દંપતી જીવનમાં કે દાંપત્ય જીવનમાં સંપસ્નેહ શુદ્ધ ભાવ હોય
અને એમાં કલહ કરાવો, કુસંપ કરાવો, આ બધો હિંસાનો પ્રકાર છે. બહુ ખતરનાક હિંસા કહેવાય. આ ધંધો ન કરાય. ઘણા બધાની એવી પ્રકૃતિઓ હોય છે કે કોઈ સંપસને શુદ્ધ ભાવથી બિચારા જીવન જીવતા હોય ને રહેતા હોય શાંતિથી, અને આ બધા કૂટનીતિવાળાના આવા પાઇપી લોકો છે ને, એ એનાથી સહન ન થાય. એટલે એમાં કુસંપ કરવા માટેના ઘણા બધા જ કાવતરા કરે, અને અંતે બંને દંપતીને ઝઘડાવી બજાવી અને જુદા કરે ત્યારે એને શાંતિ થાય. આ એક હિંસાનો પ્રકાર છે. કોઈનું ધન ચોરી લેવું અને માણસને નિધન કરી નાખવું, આ પણ એક હિંસાનો પ્રકાર છે. સત્તાના બળથી, સંપત્તિના બળથી, શરીરના બળથી અને સમાજના બળથી કોઈ ગરીબને ને કોઈ સરળ માણસ હોય ને એને પીડા આપી, દુઃખી કરો, ધાક ધમકીઓ આપી, એને મારી નાખવાની બીવરાણીઓ બતાવી, એને જેલના હળિયા ગણાવી દેવાની બીક દેખાડવી, આ બધો જ હિંસાનો પ્રકાર છે. તમારા નોકર ચાકર હોય એને ગમે તેમ તમે ગાયડો ભાંડો અને ગમે તેમ તમે એને ગગલાવો, આ બધો હિંસાનો પ્રકાર છે. માટે ભગવાનના ભક્તને હિંસા ન કરવી. ને આ વાત જ્યારે ભગા શેઠને સમાચાર મળ્યા ત્યારે દોડતા ભગા શેઠ ગયા. ઓલું બધું ટોળું બધું ઘણા બધા નિર્દોષ પશુને હિંસા કરવા તૈયાર થયેલું, તે બધા જ પશુઓને છોડાવીને મુક્ત કર્યા અને હિંસા ન થવા દીધી. અને ઈષ્ટદેવનું બળ જબરજસ્ત હતું. નતરી જાણતા હતા કે આ તમોગુણી માણસો હું પશુને છોડાવીશ ને ત્યારે ન કરવાની મારા ઉપર કરશે, એ જાણતા હતા. પરંતુ પરમાત્માનું ઈષ્ટ બળ બગા દોષીને ખૂબ જ હતું, અને એ નિર્દોષ પ્રાણીઓને છોડાવ્યા અને એમ કરી અને લોકોને હિંસા કરતા અટકાવ્યા. થાય તો આવું કરું, જો બાકી હિંસા તો ન જ કરવી. કદાચ આવું ન થઈ શકે, આપણામાં હિંમત ન હોય અથવા અકલ ન હોય તો હિંસા તો કરવી જ નહીં. કોઈ લોકો સંપ સ્નેહથી, શુદ્ધ ભાવથી, આનંદથી જીવન જીવતા હોય તો એમાં કોઈ દિવસ એને અંગારા ન નાખવા, હડકતા, એનામાં કુસંગ ઊભો કરવાનો ધંધો ન કરવો. આટલું કરે તો એ ઘણું છે. એમ જો એને મદદનો ન કરી શકીએ, બે માણસોને સંપ તો ન કરાવી શકીએ, એ તો બાજુ ઉપર, પણ કોઈના સંપમાં કુસંબ ઊભો ન કરવાની એ મોટી સેવા છે. અવનું રૂડું ઈચ્છું, અવનું સુખી છું. અને કોઈ માણસે ક્યાંક વ્યવહારમાં બિચારાને થોડી ઘણી ભૂલ થઈ હોય, આ તે થયું હોય, તો એને કોઈ દિવસ પરેશાન ન કરો. કેમ કે આપણે ઘણી ભૂલું કરતા જ હોઈશું. તો એને વ્યવહાર માર્ગમાં કંઈક બિચારાને ગડબડ થઈને ભૂલ થઈ જાય તો પછી દુઃખી ન કરો. ઘણા માણસો છે ને, એ કોઈને વ્યવહાર માર્ગમાં થોડી ઘણી કાંઈ ભૂલ ગડબડ થઈ ગઈ હોય ને તો એને પકડાવવા માટે અને એને માર ખવડાવવા માટે અને એને કેદમાં પુરાવવા માટે ઘણા બધા છે ને કાવતરા કરે માણસ. અને ઓલાને બિચારાને હલવાડી દે, અરજીઓ કરે ને આ કરે ને તે કરે ને પોલીસ સ્ટેશન એને ઢોકળે ને પહોંચડે. જો
એમ કરીને ઓલાને પરેશાન કરવા માટેનો ધંધો કર્યા કરે. આવા માણસોને છે નરકનો સંગ્રહ મર્યા પછી તો નરક હોય જ, પણ જીવતા નરક ભોગવવું પડે ને એવી પીડા આવીને ઊભી રહે. તે દિવસે તે પીડા ભોગવવા માટે અને રડવા માટે આંખમાં આહું ન હોય. આ ધંધો દુર્યોધને ઠેઠ સુધી કર્યો હતો. અને દુર્યોધનના સંગે ચડ્યા એ બધા લોકોએ આવો ધંધો કર્યો હતો. 5 પાંડવોને ગમે તેમ કરીને કઈડે ચડાવી દેવા. એના માટે તો જો ને આખો લાખનો ગ્રહ બનાવ્યો. એમાં બાળી મારવાનું તો ષડયંત્ર રહી ગયું. ઓલા દાનવને એમાં પ્રેર્યો, ઓલામાં અકલ ઓછી, તારો ગયો. પણ રામ રાખે એને કોણ ચાખે? આ બધી વિદુરજીને ખબર હતી. એટલે વિદુરજીએ બધી વ્યવસ્થા કરાવી, સુરંગ ખોદાવી, 5 પાંડવોની રક્ષા કરી, અને ઓલો મહેલ બનાવનારો હતો એ બળી મેળો. એમાં મહાભારતમાં લખાણી જ કથા જો 5 પાંડવોમાં કુસંબ કરવા માટે ને દુઃખી કરવા માટે દુર્યોધને અને એની ટણક ટોળીએ કંઈ ખામી નહોતી રાખી. જો બધા જ એને પ્રયાસ કર્યા. રાજ સત્તાનો ઉપયોગ કર્યો, ધન સંપત્તિનો ઉપયોગ કર્યો, શરીર બળનો કર્યો, સમાજ બળનો કર્યો, સૈનિક બળનો કર્યો, પોતામાં કૂટનીતિઓ ભરી એનો કર્યો. અને ઓલા શકુનીએ પણ કુરુકુળમાં વિભાગ થાય અને કુરુકુળ દુઃખી થાય એના માટે પોતાની કૂટનીતિથી બહુ જ અધર્મ કર્યો. આવા માણસો હોય છે. મહાભારતના વખતમાં હતા ને અત્યારે એની ગેરહાજરી હોય એવું ન માનતા પાછા. જો એ બધા હાજરા હજુર ને પ્રગટ જ હોય છે. મોડલ બહુ સારા હોય છે બધા, સમજ્યા? હા, એ બધા મોડલ તમને દેવ જેવા લાગે રૂપાળા, પણ આવો ધંધો કરતા હોય છે. શ્રીજી મહારાજ શિક્ષાપત્રી ના પડે છે. મહારાજ કે કોઈથી કાંઈ કર્મ થઈ ગયું, બોલ થઈ, મહારાજ કે એનું માર્કેટિંગ ન કરતા, મરી જઈશો જો કર્યું તો. અને કોઈ દોષના કારણે કોઈને બિચારાને કાંઈક તકલીફ થઈ ગઈ અને પછી તમે જો માર્કેટિંગ કરવાનો ધંધો શરૂ કર્યો તો એનામાં જે દોષ છે ને એ દોષ તમને પીડા આપ્યા વગર રહે જ નહીં, કોઈ દિવસ ન રહે. જો પછી આપણે કોઈને કંઈક ન કઈ વસ્તુ જુદી છે, પરંતુ એ દોષ એને પીડા આપે ને આપે જ એનો બદલો વ્યાજ સહિત શીખે આપે. અને જે સ્વભાવના કારણે ઓલો બિચારો કંઈક અટવાઈ ગયો હોય, બોલ થઈ ગઈ હોય, જે સ્વભાવના કારણે, અને એનું જો માર્કેટિંગ કર્યું તમે તો એ જ સ્વભાવ તમને વ્યાજ શીખે હેરાન પરેશાન કરવાનો. દાંડો ઊંચો રાખો તમે એ વાત જુદી સાખી. એટલે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈની ગુપ્ત વાત જાહેર મત કરો. પચે તો પચાવો, ન પચે તો ઉલટી કરી નાખો, પરંતુ માર્કેટિંગ કરશો નહીં. જો આપણા ભારત દેશમાં એવા ઘણા બધા પુરુષો થઈ ગયા. મારા બાપ ત્રિકાળ જ્ઞાની હતા, સૌના અંતની બધી ઘટઘટની બધી જાણતા હતા. એ મહાપુરુષે કોઈનું માર્કેટિંગ નથી કર્યું, જો જાણતા હતા બધું. એના અંતરમાં પ્રવેશ કરી શકતા હતા. જો એના અંતરમાં પ્રવેશ કરીને બધું જ જાણતા હતા. એના હારા નરસા બુંડા ગાઢ સંકલ્પ, એની બધી ક્રિયાઓ, એના ધંધા બધું જાણતા હતા. પણ આપણા મહાપુરુષોએ શિક્ષાપત્રીનું પાલન કર્યું છે. આપણે શિક્ષાપત્રી વાંચનારા અને શિક્ષાપત્રીનું પૂજન કરનારા,
સમય મળે એટલે માર્કેટિંગ કરવા માટે નીકળી જ પડી વગર પગારે. જો એ જોયું સાંભળ્યું, ઓલાનું આમ થયું, ઓલાનું આમ થયું, આ કે મેં નજરે જોયું, જો આ ઓલાનું આવું થયું, ઓલાનું આવું થયું. એલા સાનો માનો જાડવા જા, નહીતર હારા તને નરક નહીં હંગરે. તું ભગત થઈ ગયો એટલે હું કઈ માટીનો મોડો. એવું ન સમજતા હો કે આપણે ભગવાન સ્વામીને એને ભગત છીએ એટલે આપણને કશું જ કંઈ અડે નહીં, એવો અહંકાર ન રાખતા, એવી ભૂલ ન કરતા. ભગવાનનો ભક્ત હોય ને એને તો ઓર સાવધ રહેવું જોઈએ, વધુ સાવધાન રહેવું જોઈએ. આ ધંધો ન કરાય. કોઈ કરતા હોય તો બંધ કરજો, સુખી થવું હોય તો. જો કોઈની ગુપ્ત વાત તમારા હગ્ગા બૈરાની પણ મત કયો. સત્સંગી જીવન ના પાડે છે, ભાગવત ના પાડે છે, અને ચાણક્ય નીતિ ના પાડે છે. વાંચજો ચાણક્ય નીતિ, વિદુર નીતિ વાંચજો. લો ચાણક્ય નીતિ, વિદુર નીતિ, વેદરસ ભગવાન સ્વામિનારાયણને લખેલા પત્રો વાંચજો, ક્યારેક ખોલજો. એમાં સ્પષ્ટ ના પાડી છે કે કોઈની ગુપ્ત વાત જાહેર મત કરો, નહીતર મરશો. આ બધો મરવાનો ધંધો છે. જીવતા માણસ મરે, જીવતા. તમને એમ થાય કે જીવતા કેમ મરે? આવું માર્કેટિંગ કરી મરેલો જ કહેવાય, એ જીવતો ન કહેવાય. માટે ત્યાગી કે ગ્રસ્ત, બાયો કે બાયો, બાળકો કે યુવાનો, વૃદ્ધો, વડીલો, વિધવાનો કે અભણ, રાજા કે રંગ, બધાને સુખી થવું હોય એને આ શિક્ષાપત્રીની કલમ લાગુ પડશે, એનું પાલન કરવું પડે. આપણાથી આવો ધંધો કદાચ થઈ જતો હોય, ઈરાદાપૂર્વક કરતા હોય, અજ્ઞાનતાથી કે સંગદોસ્તી કરતા હોય તો એ ધંધો બંધ કરજો. સુખી થાવ હોય, મહારાજને રાજી કરવા હોય તો. બાકી છે ભેંસના શિંગડા ભેંસને બાયરે, જેને જે કર્મ કર્યું તે ભોગવશે. એટલે તમે હું કામ માથે પોટલા લઈને ફરો લેવા દેવા વિનાના? આપણા બાપાનું હું એમાં જવાનું હતું, તે લેવા દેવા વિનાના પાપના પોટલા બાંધી તમે વાત સાંભળી છો? ઓલી 4 બ્રહ્મ હત્યાની લો, પેલા શેઠે સીધું આપ્યું હતું, નોકર લઈને જતો હતો, ઉપર ઓલી હોંબળી સર્પ લઈને જતી હતી, તે એનું પૂંછડું પકડી લો ને મોઢું હેઠે લબડતું હતું, એમાંથી લાર પડતી હતી, બરોબર ઓલી ઘીની તપેલીમાં પડી. એના પછી લાડવા બનાવ્યા. ઓલા બ્રાહ્મણો બિચારા અજાણ્યા હતા, જો એને ખબર હતી નહીં. તે બધા જ એમાં મૃત્યુ પામ્યા. હવે સમસ્યા મોટી ઊભી એ થઈ કે આ બ્રહ્મહત્યાનું પાપ કોના શિરે લખવું, એમ આ મોટી સમસ્યા ઊભી થઈ. તે ધર્મરાજા ને વિધાતા અને યમરાજા ને બધા ભેળા થયા કે હવે કરવું શું સારું? આ તો ગૂંચવણ જબરી થઈ. કારણ કે સર્પ એવી એની મજબૂરી હતી, સમડી તો એનો ખોરાક લઈને જતી હતી. નોકરને બી ખબર નહોતી, શેઠને બી ખબર નહોતી. પછી એમનો અગ્નિ સંસ્કાર કરવા માટે ગામના લોકો લઈ ગયા ને, તો અહીંયા એક એવો મફતલાલ નીકળો. બધાને જોઈને એ બેઠો અહીંયા, એક મોટું ટોળું બધું હતું તે બેઠું ત્યાં, અને એમાંથી બીજો કોઈ વટે માર્ગો નીકળો. ત્યારે એને પૂછ્યું, ભાઈ આ બધું શું છે? કેમ? તો કે જો ને કોઈ અજાણા બ્રાહ્મણો અહીંથી નીકળાતા ને એને અમારા ગામના શેઠે લાડવામાં ઝેર આપીને બિચારાને મારી નાખ્યા. એટલે પછી ધર્મરાજાએ વિધાતાને કહ્યું કે લખી નાખવાનો ઉપર બધી આ બ્રહ્મહત્યા ચારી.
મફતનું પોટલું બ્રહ્મત્યાનું પાપનું માથે લીધું એને આવી સંતો કથા કરે, દાખલો આપે છે. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે આપણે સૌ કોઈને બતાવ્યું છે. આ બધા હિંસાના પ્રકાર છે એટલે હું તમને બતાવું છું. કોઈની કોઈ પણ ગમે તે ગોપનીય વાત હોય, એટલે વ્યવહારની હોય કે બીજી ત્રીજી કોઈ વર્તમાન લોપવાની હોય, અને એનું માર્કેટિંગ કરવાનો ધંધો ન કરવો. ઘણા બધા એને વ્યવહારમાં બિચારાને થોડી ઘણી ખોટ ગઈ હોય કે બીજું સીધું નુકસાન ગયું હોય તો અમુક માણસો ચારે બાજુ ગાયા જ કરતા હોય છે. આવો ધંધો કરનારો માણસ સમાજ બહુ હોય છે, અને એમાં આપણા નજીકના તો બહુ રસ હોય છે. જો હા, એને તો અતિ રસ હોય, મંડી જ પડે તમારે, પણ એને ખબર નથી ઘોર ખોદિયાની. આ બધું તારે ભોગવવું પડશે. સાનો માનો બેસ, કરતો એ કર. ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર કેટલી દયા લાવી, અને આવા બધા પાપોથી બચવા માટે મહારાજ પવિત્ર સંદેશો આપે, શીખ આપે છે. એટલે શિક્ષાપત્રી નકરી વાંચવી નહીં, પણ વિચારવું અને ઉતારવી અંદર હૈયામાં. કારણ સંસ્કાર જો હોય છે તો માણસ સુખી થશે. આને કોઈ સંસ્કાર કહેવાય. આવો ધંધો કરે એને શું કહેવાય? કુસંસ્કાર કહેવાય, કુસંગી કહેવાય. અને આપણે પાછા ખરેખર ભગત કહેતા હોય, ખરેખર સંત કહેતા હોય. ઓહો બાપજી, તમે તો બહુ મોટા સંત છો. ઓહો ભગત, તમે તો કેવા હરિભગત. આમ તો જો તમારા કપાળમાં ચાંદલો તિલક તો જો, બજારમાં નીકળાય ભેંસું ભડકેવા છે. હા 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 હા, તમે કેવા ભગત. આમ સમાજ છે ને લેવા દેવા વિનાનું અમથમ તો છે ને લોંદા ચોપેટ રાખતો હોય માખણના. મને ખબર છે કે આ ભગત હું ધંધા કરે છે, કેવા પાપ કરે છે. એટલે હરિભગત થઈને, સાધુ થઈને આવો ધંધો ન કરવો. એખાદા બીજાને બજાડવા, કુસમ કરવો, કોઈનું માર્કેટિંગ કરવું, આ ધંધો ન કરવો કોઈ દિવસ. મહારાજને રાજી કરવા હોય અને આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરીને પ્રભુને પામી જવું હોય તો આવું ન કરતા. કેમ? તો સંસ્કારી માણસ તો આખી દુનિયા જીતી શકે. ખાલી દુનિયાની વાત નથી કરતો. સંસ્કારી માણસ તો અક્ષરધામ પણ જીતી શકે, અને સંસ્કારી માણસ તો અક્ષરાધિપતિને પણ વશ કરી શકે. અને કુસંસ્કારથી ઘરનું બૈરું આધીન ન થાય. કુસંસ્કારથી ઘરનું તમારું છોકરું હોય ને વેંતનું, તોય પણ એ વશ ન થાય. કુસંસ્કાર તો બધા જાણતા કે મારો બાપ છે ને એ તો આવો બધો હરામી મોહ છે, એમ છોકરાની ખબર હોય. જો અમને ઘણા બધા છોકરા કહેતા હોય છે, ગુરુજી મારો બાપ છે ને મારો પપ્પો, એ મારો પપ્પો બહુ હરામી છે, કે મારી માને બહુ મારે છે, નકરો દારૂ જ પીવે છે, નકરા ગુટકા જ ખાઈશ. કે આવું છોકરા કહેતા હોય છે. બોલો, 5-5, 7-7, 10-10, 15-15 વર્ષના છોકરા કહેતા હોય છે. માટે આપણે વિચારવું, જો કુસંગ કોઈને ગમતો નથી. અગા દીકરાને ગમતો નથી, સગી પત્નીને નથી ગમતો, સગા પતિને નથી ગમતો. કુસંગી કોઈને ગમતો નથી, કુસંગ કોઈને ગમતો નથી. માટે આપણે સુસંસ્કારી જીવન કેળવવું જોઈએ, અને સુસંસ્કારી જીવન માણસે જીવવું જોઈએ. કુસંસ્કાર
મેળવીને કોઈ સંસ્કાર ભર્યું જીવન જીવીને શા માટે આપણે જાણી જોઈને પડપાણા પગ ઉપર હાથે કરીને પીડા ઊભી કરવીને દુઃખો માથે લેવાના, દુઃખો ભોગવવાના? ભગવાને આવો અવસર આપ્યો છે આપણને, આવો યોગ આપ્યો છે, આવા સંત આપ્યા છે, આવો સત્સંગ આપ્યો છે, આવું સાહિત્ય આપ્યું છે, આવો પવિત્ર ભારત દેશ આપણને આપ્યો છે. ભગવાન ભજવા માટેના ઘણા બધા શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ યોગ આપ્યા છે. તો આપણો સમય પરમાત્માની ભક્તિ કરવામાં, સત્સંગ કરવામાં, સાચી સમજણ કેળવવામાં આપણે વ્યતીત કરીએ. ખોટો સમય બીજી આવી બધી બાબતોમાં ન બગાડાય મારા બાપ. અને એમાં બગાડેલો સમય તે મને ને તમને બધાને હાવ હેડવી નાખે ને ગંધી જઈ આપણે દુઃખી દુઃખી જેવું થઈ જાય. માટે તું તારું કર, આટલું સૂત્ર રાખવું. બીજો શું કરીશ? આ માટે પણ આપણે એમાં સમય બગાડવા જઈશું. લેવા દેવા વિનાની ગોદાહર્યું કરવાની. તું તારું કર. ભગવાન સ્વામિનારાયણ એવું કહે વચરામૃત ગ્રંથમાં, તારા સ્વરૂપને તો તું જો. તું કાળો કે ધોળો, પશુ કે મનુષ્ય, સ્ત્રી કે પુરુષ, ડાયો કે ગાંડો, તું તારી જાતને તો જો. મૂર્ખ, તારી જાતને જોતો નથી, તારી જાતને ઓળખતો નથી, અને બીજામાં ચા લાંબો થઈને હાથ નાખે બોયડીના ઝાડામાં. દુઃખી થવાનો તો જો, એમાં કાંઈ સુખ નથી. બીજાના દોષ જોવા, બીજાના દોષ જાણવા, બીજાના દોષ જાણીને એનું માર્કેટિંગ કરવું, આ બોયડીના ઝાડવામાં હાથ નાખ્યા જેવો ધંધો છે. જો માણસ બહુ દુઃખી થાય, બધી રીતે દુઃખી થાય. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે હે મારા ભારતવાસીઓ, ભાઈઓ અને બહેનો, અમે તમારા ઉપર કૃપા કરીને આવા પવિત્ર ભરતખંડમાં મનુષ્યનો દેહ આપી અને આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરી લો એવા મેં તમને મારા સાધુ આપ્યા છે, સમજણ આપી છે, સાહિત્ય આપ્યું છે. માટે તે સાહિત્ય અને સંતનો સમાગમ કરી સાચી સમજણ કેળવી અને આવા બધા જ અવળા સ્વભાવો ટાળી અને સાધુતા કેળવશો. જેનું મન ભગવાનમાં આસક્ત થયું હોય અને વિષયના યોગ્ય કરીને ટાઢુંનું ના થતું હોય એને સાધુ જાણવા. જો આપણને ધારો વિષય મળે ત્યારે વાહ વાહ દઈનો દઈનો આજ તો શું જામો પડી ગયો એમ, શું એવી મજા આવી, એવી મજા આવી યાર. હું તો છે ને 4-5 કટોરા દૂધ પાક ખાઈ ગયો. મસ્ત આજની રસોઈ હતી. આમ એટલો બધો આમ આનંદ વિભોર થઈ જાય. અને પછી તમે પૂછો ને કે આજ કથામાં શું આવ્યું તું, તે મરેલી ગો જેવો ટૂંટ્યું કરીને ઊભો રહે. જો કાંઈ ખબર ન હોય, એને કથામાં કાંઈ રસ ન હોય, કશું યાદ ન રાખે. કારણ કે બધા કેવળ ને કેવળ ભોજના અવતારને ખાવા માટે જન્મેલા હોય ને, એને કથામાં શું રસ હોય. અને જેને કથામાં રસ ન હોય તો મહારાજ કે એની કોણની અટકણી એમ કરવી કે એનામાં કોઈ દિવસ આવા રૂડા મોટા ગુણ આવવાના નહીં, સંસ્કાર આવવાના જ નહીં. અંત્યનું 24મું એમ કહેશે. એટલે ભગવાન શ્રી હરિ આવો બધો અવસર આપ્યો છે ને, વિચારવું. જોવો ને, આગળની કથા આપણને એ જ બતાવે છે. એમાં પ્રવેશ કરીએ. પૂર 19મો ને તરંગ 26મો. ભૂકંપ કહ્યો અને શ્રી હરિએ કપટી ગુરુઓથી બચવાની વાત કહી. આવ્યું કે ન આવ્યું? એ આવ્યું તારે. બોટાદ ગામમાં ભગા શેઠને સુરવીર ભક્ત જાણીને મરકી
જે રજોગુણી તમોગુણી માણસો હતા ને, અને જેણે મરકીના દર્દને દૂર કરવા માટે પશુ હિંસા કરવા માટેનો માર્ગ બતાવેલો ને, એ મરકીએ બધાના પ્રાણ લીધા ને બધા મેળ્યા. એને મરકીનું દર્દ લાગુ પડ્યું, ટપો ટપ મીંડા મરવા. જેમ ટીડા પડે ને એમ દેહ પડતા જ બધાના. ગામનો બધો મહાજનો ભગા શેઠની હિંમત દેખીને ઘેર ઘેર તેમના અપાર વખાણ કરવા લાગ્યું. ભગા શેઠના ઈષ્ટદેવને ધૈન છે અને શેઠની હિંમતને પણ ધૈન છે. તેણે પોતાનો ધર્મ રાખ્યો પણ મૃત્યુનો ડર કાંઈ ન રાખ્યો. તેઓ ઘણા મોટા ધનાઢય છે, છતાં તેણે અહીંયા ધનનો લોભ ન રાખ્યો, પણ યોગ્ય સમયે શરીરનો એ લગાર પણ લોભ રાખ્યો નહીં. જેનો જેવો ધર્મ અને જેવી ધીરજ હોય છે, તે કોઈ વિષમ સમય આવે ત્યારે તે દેખાઈ આવે છે. જ્યારે વિષમ સમય આવે છે ત્યારે ધર્મ અને ધીરજ રતિભાર પણ છુપાતી નથી. ઈષ્ટદેવના બળ સિવાય ધર્મ અને ધીરજ દૃઢપણે કોઈની રહેતી નથી. જેને જેવું ઈષ્ટદેવનું બળ હોય છે તેને તેવો ધર્મ અને ધીરજ રહે છે. આ બધા ધર્મના પ્રકાર છે. મેં વાત કરીને આગળ, અત્યારે કથામાં એ બધા ધર્મના પ્રકાર છે. કોઈનું ભલું વાંચવું, કોઈનું સુખ જોઈને સુખી થવું, કોઈનું દુઃખ જોઈને દુઃખી થવું, કોઈની નિંદા ન કરવી, કોઈની ભૂલોનું માર્કેટિંગ ન કરવું, કોઈના સંપમાં કુસંપ ન કરવો. આ બધા છે ને ધર્મના પ્રકાર છે. માટે ભગવાનનો ભક્ત ધર્મ વિહોણું જીવન મત જીવે. અને ધર્મ વિહોણો માણસ છે ને એ કપડાં વિહોણા માણસ જેવો નભરવો લાગે. હવે ધર્મના ઘણા બધા જ વિસ્તારથી પ્રકારો સત્સંગી જીવનમાં લખાયા છે, ભાગવતમાં લખાયા છે. વિદુ નીતિ અને વેદ રસે પણ ઘણા બધા જ વિસ્તારોથી આ બધું બતાવ્યું છે. માટે ભગવાનના ભક્તને ધર્મ ધારવો, ધર્મ રાખવો, ધર્મનો લોપ ન કરવો. આપણે ના જરૂર હોય એ બધી જ પ્રવૃત્તિઓ કરીશ, એ બધો ધર્મનો લોપ જ છે. જો ક્યાં જરૂર હતી આપણે કોઈનું માર્કેટિંગ કરવાનું, અને કરી તો હું લોસો લેવાનો છે એમાં હાથમાં કહો જોઈ. ઉલટાના પાપના પોટલા બંધાવાના છે. માટે ભગવાનના ભક્તને ધર્મનો ત્યાગ ન કરવો, ધર્મે સહિત પરમાત્માની ભક્તિ કરવી અને ધર્મે સહિત વ્યવહાર કરવાને ધર્મે સહિત જીવન જીવવું. નિષ્કુળાન સ્વામી એવું લખ્યું, લો જો ધર્મનો ત્યાગ કરીને ધન ન કમાવવું, ધર્મનો ત્યાગ કરીને વ્યવહાર ન કરવા, ધર્મનો ત્યાગ કરીને વિષય ન મેળવવા, ધર્મનો ત્યાગ કરીને વિષય ન ભોગવવા. આવું બધું નિષ્કુળાન સ્વામી બહુ લખ્યું છે. ધર્મે સહિત ભગવાનનો ભક્ત જીવન જીવે. આપણે ઘણી વખત શું છે, ધર્મનું કંઈ આ ગુપ્ત રહસ્ય જાણતા હોય નહીં, અને બીજું બધું તો કરતા હોય, પૂજા ને પાઠ ને રોજ મંદિરે જતા હોય ને સત્સંગી કરતા હોય ને કથા સાંભળતા હોય, પણ ભેળી ભેળી આવી પછી પ્રવૃત્તિઓ આપણે ચાલુ જ હોય પછી. કારણ કે ધર્મનું સ્વરૂપ જાણ્યું નથી ને, એટલે બાપલાને કંઈ ખબર નથી કે હું તો આ બધું કરીને અધર્મ કરું છું, ધર્મનો લોપ કરું છું. ઠાકોરજીને કેવી રીતે ગમે? માટે ઠાકોરજીને ગમે એવું જીવન આપણે સૌ કોઈ કેળવવા માટે પ્રયત્ન કરવો. જેના જે ઈષ્ટદેવ હોય છે તે તેના ધર્મ અને ધીરજની પરીક્ષા લે છે, અને તે પરીક્ષામાં તે ભક્ત જેવો હોય તેવો ઉત્તમ, મધ્યમ કે કનિષ્ઠ દેખાય છે.
બોટાદમાં ભગા શેઠે જે જીવોને બચાવ્યા તેની વાત શ્રીહરિએ જ્યારે સાંભળી ત્યારે ખૂબ જ રાજી થયા કે જે રાજીપો કહી શકાતો નથી એટલો રાજીપો ઠાકોરજી ભગા શેઠ ઉપર વરસાવ્યો. દૈન્ય છે ધીરજ ધારે તેને બની શકે તો, એવું દેવાનંદ સ્વામી પદ લખ્યું છે. જો માટે બધી બાબતમાં ધીરજતા રાખવી, અધીરા ન થઈ જવું. અધીરા માણસો છે ને એ અધર્મનો તરત સ્વીકાર કરી લે છે. જો કંઈક વાત બની હોય જરાક ધીરજતા જ નબળે, એટલે પણ જરાક જાણો મારા બાપ, થોડીક ધીરજતા તો રાખો. એ વાત બની તો એનું હું મૂળ છે એ તો જાણો. એમ નામ સીધા તમે મંડી જ પડો જે તે બધું એમ નામ ગાવા, ખોટા આવે ગાણા ગાવાના. આપણે જ લેવા દેવા કંઈ છે નહીં. જો એ કોઈને કંઈ નુકસાન ગયું હોય, કોઈ ધર્મ લોપ્યો હોય તો એમાં મને તમને હું લાભ કે શું નુકસાન છે? ધર્મ લોપ્યો છે તેને નુકસાન છે, અને ધર્મનું સેવન કર્યું છે તેને લાભ છે. આપણને શું લાભ કે એમાં નુકસાન હતું? અને તોય ખબર નહીં હવે જીવ વગર સમજે છે ને એ બધું પોટલું માથે લઈને ફરતો હોય છે. અષાઢ સુધી 9મીનો દિવસ હતો અને સંધ્યા સમય થયો ત્યારે શ્રીહરિની પાસે દીવો પ્રગટાવ્યો અને અવિનાશી શ્રીહરિ બોલ્યા કે અરે ભૂકંપ થયો. તે ભૂકંપ 1 ઘડી સુધી રહ્યો. તે સમયે શ્રીહરિ ભવનથી બહાર ચોકમાં આવીને ઊભા રહ્યા અને મુખથી નારાયણ 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 એમ બોલવા લાગ્યા. જેટલા હરિભક્તો પાસે હતા તે સૌ શ્રીહરિને ઘેરીને ઊભા રહ્યા. ભૂમિ ઉપર જે કાંઈ હતું તે બધું આમ તેમ ડોલવા લાગ્યું. સ્થાવર કે જંગમ બધું ડોલવા લાગ્યું. કોઈ ડોલ્યા વિનાનું રહ્યું નહીં. સરોવર, નદી, કૂવા, વાવ, સાગર ને પર્વત જે કાંઈ પણ ભૂમિને આધારે રહ્યા હતા તે બધા ડોલવા લાગ્યા. કોઈ સ્થિર રહ્યું નહીં. ત્યારે ભક્તો શ્રીહરિને આગળ બોલ્યા કે જરૂર અત્યારે પ્રલય આવ્યો હોય એવું લાગે છે. જે લોકો ઘરમાં હતા તેમાંથી કેટલાક તો ચૂરો થઈ ગયા, મકાન પડ્યા તો બિચારા દટાઈ ગયા. જો આ ભૂકંપ ઇતિહાસમાં પણ નોંધાયો છે. તે દિવસે તારીખ 16/6/1819 બુધવારનો સમય હતો. ભુજના રણમાં તેનું એપિસેન્ટર હતું ને આ ભૂકંપ આશરે 8.2 સુધીનો હતો અને 2001માં ભુજમાં ભૂકંપ થયો તે 7.7ની તીવ્રતાનો હતો અને 2016માં નેપાળમાં ભૂકંપ થયો હતો તે 7થી 8ની તીવ્રતાનો હતો. જે જગ્યાએ એપિસેન્ટર હતું ત્યાં 6 મીટર જમીન ઊંચી થઈ તેનો અલ્લાબુંદ બની ગયો હતો અને તેની બાજુમાં ખાડો પડી ગયો. તેથી ત્યાં કુદરતી રીતે સરોવર બની ગયું હતું. તે હાલ સિંધરી સરોવર નામે ઓળખાય છે. આ સૃષ્ટિમાં જે કંઈ આપણે નીચા ઊંચીના ઉત્પાતો જે દેખાય છે ને એ બધું ભૂકંપથી થાય છે. અમે અહીં ગયા ને આફ્રિકા, નૈરોબી, પછી એક જગ્યાએ પધરામણી જતા હતા. તે રસ્તો કાંઠે કાંઠે જાય અને નીચે એટલી બધી જમીન નીચાળી હતી. તે લગભગ ઘણી એટલે 200, 250 કે 300 મીટર ઊંડી જમીન હતી અને એના કાંઠે કાંઠે આમ રસ્તો જતો હતો. ત્યારે હરિભક્તો એવું કહેતા હતા કે પહેલાં છે ને આ જમીન જે દેખાય છે ને નીચે, અહીંયા તો પહાડ હતા મોટા, અને આયા એવો ભયંકર ભૂકંપ થયો તો તે બધા પહાડો છે ને બધા જમીનમાં હમાઈ ગયા.
અને એટલે કે આ જમીન આટલી બધી છે ને નીચાળી થઈ ગઈ છે ને એના ફરતા પાછી બધી જમીન ઊંચી બધી ડુંગરાળી ને પહાડી ફરતી, અને એટલી જમીન બધી હાવ નીચી. એટલે આવું બધું ધરતીમાં છે ને ફેરફારો ઉત્પાતો ભૂકંપને ને લાવા રસને લઈને થતા હોય છે. ઘણી જગ્યાએ ઓસ્ટ્રેલિયામાં, ન્યૂઝીલેન્ડમાં વગેરે વગેરે ઘણી જગ્યાએ હજી એવા પહાડો છે કે એમાં લાવા રસ ખદબૈદા કરે છે, અને લાવા રસ નીકળ્યા કરે, બો થયા કરતું હોય છે. તેની અસર છેક ચેન્નાઈ અને કલકત્તા સુધી હતી. અંજાર, ભુજ અને માંડવીમાં તો અપાર નુકસાન થયું હતું. રાજસ્થાનમાં આવેલા જેસલમેરમાં તે દિવસે લગ્ન હતા. તેમાં ભૂકંપને કારણે એક સાથે 500 માણસો મરાયા હતા. અમદાવાદમાં પ્રસિદ્ધ જુમ્મા મસ્જિદના મિનારા પડી ગયા હતા, અને આના આધારે બીજું કેટલુંક નુકસાન થયું હતું ને બીજા કેટલાક માણસો મરણા હશે તે સમજી શકાય. આવો ભયંકર ભૂકંપ જોઈને હરિભક્તો કહે, મહારાજ, અત્યારે અમારે આપના સિવાય બીજો કોઈ આધાર નથી. અમે સૌ હાથ જોડીને આપને આગળ વિનંતી કરીએ છીએ. પછી શ્રીહરિએ કહ્યું કે જે સત્સંગી થયા છે તેમને આ ભૂકંપનો કાંઈ ભય નથી, પણ જેને સત્સંગ નથી તેને આ બધો ભય છે. આ રીતે એક ઘડી સુધી ભૂકંપ ચાલુ રહ્યો, અને પછી જે ભૂમિ ધ્રુજતી હતી તે સ્થિર થઈ. ભૂમિ એક ઘડી સુધી સ્થિર રહીને વળી ફરી ડોલવા લાગી. ત્યારે લોકોએ જાણ્યું કે હવે જરૂર આપણું મૃત્યુ આવ્યું છે, હવે કોઈ રીતે બચી શકશું નહીં, અત્યારે બધું ભગવાનના હાથમાં રહ્યું છે. એટલે 1-2 મિનિટ ભૂકંપના તરંગો ચાલે તો એ ખતમ કરી નાખે છે. આ તો એક ઘડી બોલો, 24 મિનિટ સુધી ધરતી બધી ધરતી રહી, હાલક ડોલક થતી રહી, અને શાંત થઈને વળી પાછી ધરુજમાં મીડી. એ ભૂકંપ મહારાજના વખતમાં કેવો ગજબનો હોય છે. તે સમયે ભક્તવત્સલ ભગવાન શ્રીહરિએ ભક્તજનોનું ઘણું પ્રિય કરવા માટે ભૂમિને કહ્યું કે હવે તું હરિભક્તોના હિતના માટે સ્થિર થઈ જા. ત્યારે ભૂમિ તરત સ્થિર થઈ ગઈ. શ્રીહરિ બોલ્યા કે આજે ભૂકંપ ઘણો ભારે થયો. આવો ભૂકંપ ક્યારેય સાંભળ્યો નથી. આવો અતિશય જે ભૂકંપ થયો છે તે તો જ્યારે બહુ ઝાઝા પાપ થાય અને ભૂમિ તેને જ્યારે સહન ન કરે ત્યારે તે વારંવાર કંપી ઉઠે છે. તે વખતે જે ભગવાનનું કાળચક્ર છે તે અત્યંત પાપી દેખાય તેના શરીરનો નાશ કરી દે છે. જ્યાં જેવો સમય હોય છે ત્યાં તેવું રૂપ ધરીને તે કાળચક્ર આવે છે. શ્રીહરિ ગઢપુરમાં બિરાજતા હતા, અને જેટલા પ્રાચીન પુરાણો હતા તેને રાત દિવસ વંચાવતા. શ્રીહરિને કથા શ્રવણ કરવામાં ઘણો પ્રેમ રહેતો હતો. ભગવાનના જાત જાતના અવતારોને જાત જાતની અપાર વાતો પુરાણોમાં જે રીતે આવતી હતી તેમને શ્રીહરિ એક ધ્યાનથી સાંભળતા હતા. શ્રીહરિનું તાન કેવું હતું? જે વાતમાં જ્યારે કાંઈ ચમત્કાર દેખાતો હતો ત્યારે તે વાતને 2-4 વખત સાંભળીને તેને દૃઢ કરાવતા. એ પ્રકરણ વારંવાર વંચાવે એ અધ્યાય. પછી શ્રીહરિ હરિભક્તની ભગવાનમાં ને સત્સંગમાં નિત્ય નવી ને નવી રુચિ રહે તે માટે કાગળ લખાવતા. અનેક જીવોનો મોક્ષ કરવા ઉપર શ્રીહરિને તાન રહેતું હતું, અને દિવસે દિવસે વધારે ને વધારે તેમાં તત્પર રહેતા.
બ્રહ્માંડના જેટલા વિષય ભોગ છે તેમાંથી જીવને ભગવાન સિવાય કોઈ છોડાવતું નથી, અને વિષય છોડાવવા તે ભગવાનનું મુખ્ય ચિહ્ન છે. જેટલા તુષમાં પણ અત્યંત તુષ જીવો હોય છે, તેને જેવું શરીર મળે તેમાં તે પરમ આનંદ અને સુખ માને છે. જેટલા સત્શાસ્ત્રો છે તે ભગવાનમાં જ સુખ બતાવે છે, પણ જે સંતો અને ગુરુઓ ભગવાનમાં અપાર સુખ બતાવીને પોતે વિભિચાર કરતા રહે તેવા સંતો અને ગુરુઓ તો કાળનેમી અને ચંડાળના જેવા છે. માટે જેને મોક્ષનો ખપો હોય તેણે તેવા સંત કે ગુરુને માનવા નહીં, તેમ શ્રીહરિ કહેતા. જેટલા પાપ હોય છે તે બધાનો ત્યાગ કરાવીને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ કરાવે ને ભગવાન સિવાયના અન્ય પદાર્થમાં રહેલા પ્રેમને નરકનું દ્વાર બતાવે તેવા ગુરુ અને સંત મોક્ષના સાચા દાતા છે. આવી વાતને વારંવાર ફરી ફરીને દ્રઢતા કરાવતા હતા. સત્સંગમાં જ્યારે કોઈ પૂરો કપટી આવીને મળી જાય છે ત્યારે તે કપટી સાચો સત્સંગ કરનારા કરતાં 10 ગણું વધારે વર્તે છે, અને જે સાચા હોય તેને દબાવે છે. પછી જેટલા વિશ્વાસી હોય છે તે તેને માને છે, અને સાચા સત્સંગીને મિથ્યા દેખે છે, અને જે મિથ્યા હોય છે તેને સાચા ગણે છે. જ્યારે સત્સંગમાં કોઈ કપટી ભળી જાય છે ત્યારે તે પોતે અગ્રેસર થઈને પૂજાય છે, અને પોતે મુખ્ય રહીને પોતાનો અલગ મત ચલાવે છે. શ્રીહરિએ કહ્યું કે જે પાકા ધૂતારાઓ હોય છે તે અમને આવીને ધૂતે છે, તથા શ્રી રામ અને શ્રી કૃષ્ણને પણ ધૂતા છે એવી વાત લખાયેલી રહી છે. જે વિશ્વાસી લોકો હોય છે તે પાકા ધૂતારાઓ વારંવાર ધૂતી જાય છે. તે ધૂતારાઓને કોઈનો ડર લાગતો નથી. જેને પાપનો ડર હોતો નથી તેઓ ચાહે તેમ વર્તે છે. કપટ કરીને તેઓ અહીંયા ફૂલાય છે, પણ જેટલું કપટ કરે છે તેટલો તેને માથે પાપનો બોજો ભરાય છે. જેવું અહીંયા મન ફાવ્યું ચાલે છે તે માણસ જ્યાં જાય છે ત્યાં તેને તેવું ફળ જરૂર ને જરૂર મળે છે, કારણ કે ત્યાં તો અંતર્યામી પરમેશ્વરનું ચલણ રહ્યું હોય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 51 પૂરમાં ભૂકંપ કહ્યો અને શ્રીહરિએ કપટી ગુરુઓથી બચાવવાની વાત કહી. એ નામે 26મો તરંગ સમાપ્ત થયો.